કેમ છો મિત્રો? જય માતાજી। આજના નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે। તો મિત્રો આપણે આજે ખેતરો બાજુ જઈએ છીએ। જે ખેતરની મુલાકાત જે પહેલો આપણો વ્લોગ હતો એ જ ખેતરની અંદર આપણે ફરી એકવાર ઓટો મારવા જઈએ છીએ આજે ઘણા દિવસો પછી। તો વ્લોગની અંદર એન્ડ સુધી જોડાયા રહેજો તો મિત્રો વ્લોગ જોવાની તમને મજા આવશે। તો મિત્રો હવે આપણે જઈએ છીએ ખેતર બાજુ ચાલતા ચાલતા। મિત્રો હવે આપણે આવી ગયેલા ખેતર બાજુ આવી ગયેલા છે અને હવે તમને બતાવું ખેતર જોઈ લો। શિયાળાની ઋતુ છે એટલે મિત્રો ઘઉં છે ખેતરની અંદર જોઈ લો। શિયાળાની સિઝનની અંદર ઘઉં જ બધા ખેતરની અંદર હોય છે અને જોઈ લો આ બાજુ આખા ખેતરની અંદર ઘઉં જ છે અને જોઈ લો। અને મિત્રો આપણે આ નાનું એવું ઘર ખેતરની અંદર બતાવેલું તમને પહેલા વ્લોગની અંદર ખેતરની મુલાકાત હતી એ વ્લોગની અંદર બતાવ્યું હતું। અને મિત્રો હવે આપણે જઈએ છીએ નાના એવા ઘર બનાવેલું ત્યાં એટલે કે કૂવા બાજુ જઈએ છીએ તો વ્લોગની અંદર જોડાઈ રહેજો। મિત્રો આપણે આવી ગયેલા છે ઘર બાજુ હવે તમને બતાવું તો ચાલો આપણે જઈએ। જોઈ લો મિત્રો કે એટલું બધું સામાન છે નહીં રાત્રે પૂરતું જ અહીંયા રહેવા માટે આવે છે અને દિવસે પાછું જતું રહ્યો છે એટલે ખાલી રાત્રિનું રોકાણ કરવામાં આવે છે એટલે કે રહેવા માટે ખાલી રાત્રિ પૂરતું ખેતરની અંદર કંઈ ખેત નુકસાન ના થાય એ માટે બનાવેલું છે। બાકી હવે જઈએ છીએ આપણે કૂવા બાજુ તો તમને બતાવશું કૂવો। આ લીલું લીલું દેખાય છે એની પાછળ જ મિત્રો આપણો કૂવો છે જે ઝાડ જેવું દેખાય છે ત્યાં। તો હવે જઈએ આપણે કૂવા બાજુ તો બ્લોકની અંદર જોડાઈ રહેજો। તો મિત્રો હવે આપણે આવી જાય કૂવા બાજુ ને આ કૂવો જોઈ લો। બાકી આ બાજુ છે જાંબો અને પેલી બાજુ આંબો છે આ બાજુ પણ તમને એટલો બધો દેખાય નહીં ઝાડવાની અંદર છે એટલે। અને આ બાજુ આપણે ખેતરની અંદર ચીક્કી છે મિત્રો જોઈ લો। તો મિત્રો હવે મળીએ આપણે નવા વ્લોગમાં। જય માતાજી, જય શ્રી રામ।